ગુડ મોર્નિંગ બધાને. આજે આપણે કીબોર્ડ ફંક્શન કી વિશે ભણીશું, જે તમે ફોટોમાં જોઈ રહ્યા છો. તો આપણે છેલ્લા કંટ્રોલર હતું, કંટ્રોલરમાં ત્રણ ભાગ હતા: સ્ક્રીન, કીબોર્ડ અને પેનલ બોર્ડ. તો અત્યારે જે કીબોર્ડ છે, તો કીબોર્ડમાં કેટલીક ફંક્શન કી આપેલી છે. ખાસ કરીને આ ફંક્શન કીને શું કહેવામાં આવે છે, તો કે એડિટિંગ રિલેટેડ કી. એટલે પ્રોગ્રામને મશીનમાં નાખવા માટે આટલી કીનો તમારે શું કરવો પડશે, ઉપયોગ કરવો પડશે. તો આપણે આના વિશે વધારે થોડી ડિટેલમાં જોઈએ, બરાબર છે. તો સૌથી પહેલાં પોઝિશન કી છે. તો પોઝિશન કી જોવામાં મશીનમાં અહીંયા આપેલી છે. અલગ અલગ મશીનમાં જ્યાં કીબોર્ડ હશે તો કીબોર્ડ પ્રમાણે અલગ અલગ જગ્યા હશે. હવે પોઝિશન કીમાં અહીંયા જુઓ POS લખેલું હશે. તો આ કી દબાવવાથી, જો અહીંયા આ કી દબાવું છું તો તમે આટલી વસ્તુ જોઈ શકો: રિલેટિવ વેલ્યુ, એબ્સોલ્યુટ વેલ્યુ અને મશીન વેલ્યુ. આપણે સમય જતાં શું કામ લાગશે, સમય જતાં આપણે શીખવાના છે. પણ અત્યારે આપણે આ પોઝિશન કી દબાવવાથી રિલેટિવ વેલ્યુ, એબ્સોલ્યુટ વેલ્યુ, મશીન વેલ્યુ જોઈ શકાય છે. આ ઉપરાંત રન ટાઈમ, સાયકલ ટાઈમ. આ સાયકલ ટાઈમનો મતલબ શું છે, તો કે તમે કોઈ જોબ બનાવવાની શરૂઆત કરી ત્યાંથી લઈને પૂરો થાય ત્યાં સુધીનો તમે અહીંયા હોર્સ, મિનિટ અને સેકન્ડ, એમ 3 યુનિટમાં તમે એનો સમય જોઈ શકો. ફીડ, મશીન ઓટોમેટિક ચાલુ હોય તો ફીડ કેટલી આપેલી છે mm પર મિનિટ, એ તમે જોઈ શકો, બરાબર છે. અહીંયા RPM, એસનું જોડે અત્યારે સ્પિન્ડલ બંધ છે, પણ અહીંયા જો મશીન ચાલુ હોય તો RPM જોઈ શકાય. અને ટીની સાથે કયા ટૂલ સ્ટેશન નંબર કામ કરી રહ્યું છે એ પણ જોઈ શકાય. આ ઉપરાંત આમાં અહીંયા જુઓ, અહીંયા મેં આ રિલેટિવ વેલ્યુ પુશ કર્યું. આ સોફ્ટ કી છે, એમાં મેં અહીંયા હું ઓલ પુશ કરીશ તો મને 3 વેલ્યુ જોવા મળશે, અને હું રિલેટિવ વેલ્યુ પુશ કરીશ તો રિલેટિવ વેલ્યુ જોવા મળશે. જ્યારે આપણે ઓફસેટ લેતા હોય ત્યારે આ રિલેટિવ વેલ્યુનો આપણે ઉપયોગ કરીશું. તો આટલું હતું તમારું પોઝિશન કી. હવે આગળ જોઈએ આપણે પ્રોગ્રામ કી. અહીંયા તમે પ્રોગ્રામ કી છે, પોઝિશન કીની બાજુમાં એનું શોર્ટ ફોર્મમાં લખેલું છે PROG. તો પ્રોગ્રામ કી પુશ કરવાથી જુઓ, અહીંયા હું પુશ કરું છું ત્યારે સ્ક્રીનમાં જોજો તમે. તો પ્રોગ્રામ નંબર જો અહીંયા O સાથે નંબર છે. આપણે CNC મશીનમાં જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામ નાખીશું ને, જ્યારે પણ આપણે કોઈ કોમ્પ્યુટરમાં ફાઇલ બનાવતા હોય તો સેવ કરીએ ત્યારે એને કોઈ નામ આપવું પડે છે. તો ફાનુક કંટ્રોલમાં જ્યારે આપણે કોઈ પ્રોગ્રામ બનાવતા હોય ને, તો પ્રોગ્રામને કોઈ નંબર આપવો પડે છે. તો આમાં જુઓ, એકવાર પ્રોગ્રામ કી દબાવવાથી પ્રોગ્રામ નંબર આવશે. બીજી વાર દબાવશો ને તો કોઈ અગાઉ તમે કોઈ પ્રોગ્રામ બનાવેલો હોય અને ખોલ્યો હોય ને એ નંબર આવશે. જુઓ, તો પ્રોગ્રામ કી પુશ કરવાથી અગાઉ એડ કરેલો પ્રોગ્રામ ઓપન થાય છે, અથવા પ્રોગ્રામ નંબરનું લિસ્ટ ઓપન થાય છે. ત્યાર પછી છે ઓફસેટ કી. તો ઓફસેટ કી અહીંયા જુઓ, હું જેવું ઓફસેટ કી દબાવીશ એટલે પેજ અહીંયા જોજો, તો અહીંયા ઓફસેટ. તો જેવું મેં ઓફસેટ કી દબાવીને એટલે આમાં ઓફસેટમાં તમે 3 અલગ અલગ પેજ જોઈ શકો. તો અહીંયા ઓફસેટ કી દબાવવાથી અહીંયા જોમેટ્રી ઓફસેટ આવ્યા, બરાબર છે. ત્યાર પછી હું અહીંયા વર્ક લખેલું છે, જુઓ અહીંયા સોફ્ટ કી, અહીંયા વર્ક લખેલું છે, એની સોફ્ટ કી નીચે છે. હું આ દબાવીશ એટલે વર્ક ઓફસેટ જોઈ શકાય. ત્યાર પછી હું અહીંયા વિયર એટલે ટૂલ ઘસાય ત્યારે આ ઓફસેટનો ઉપયોગ કરવામાં આવે. તો અહીંયા વિયર દબાવીશ તો અહીંયા જુઓ વિયર ઓફસેટ આવ્યું. આની આગળ જોમેટ્રી ઓફસેટ ને વિયર ઓફસેટ સરખું જ છે, પણ અહીંયા જુઓ, અહીંયા W લખેલું છે, જ્યારે જોમેટ્રી ઓફસેટમાં અહીંયા આગળ શું લખેલું છે, G લખેલો છે. ત્યાર પછી છે શિફ્ટ. તો શિફ્ટ કીનો ઉપયોગ શું છે, તો દાખલા તરીકે અહીંયા મને O અને P, આપણી આ કીબોર્ડ દેખાય, બધાની કી દેખાય, એની ઉપર એક મોટો અક્ષર છે ને એક નાનો અક્ષર છે. હવે મને અહીંયા P લખવો છે. જુઓ, મારે અહીંયા શું લખવું છે, સ્ક્રીનમાં અહીંયા મારે P લખવો છે. તો હું પહેલાં શિફ્ટ દબાવીશ અને પછી આ કી દબાવીશ તો જ P લખાશે. હું ડાયરેક્ટ ખાલી આ દબાવીશ તો જુઓ P નથી લખાતો, ઓડ લખાય છે. તો જ્યારે કોઈપણ મશીનમાં શું આપેલું છે કે શિફ્ટ કી આપેલી હશે, તો એક કી ઉપર જ્યારે એક નંબર અથવા એક લેટર અથવા 2 લેટર આપ્યા હોય, ત્યારે બીજા નંબરના લેટરને સ્ક્રીનમાં લખવા માટે શિફ્ટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પ્રથમ આ શિફ્ટ કી દબાવી દો અને પછી આવી રીતે કોઈ પણ બીજા નંબર, અહીંયા U અને H છે તો H બીજો નંબર છે, તો મારે H લખવો છે, તો અહીંયા શિફ્ટ દબાવ્યા પછી આ દબાવીશ એટલે H લખાશે. હવે મારે બીજો નંબર, મારે અહીંયા K લખવો છે, S અને K છે,
તો મારે કે લખવો છે તો મારે ફરીથી શિફ્ટ દબાવવું પડશે તો જ કે લખાશે, નહીં તો નહીં લખાય. દેખાય અહીંયા તમને લખાયેલું? અત્યારે જુઓ મારે અહીંયા ક્યુ અને ક્યુ લખવો છે તો પહેલાં એન અને ક્યુ વાળી કીને દબાવતા પહેલાં હું શિફ્ટ દબાવીશ, પછી ક્યુ દબાવીશ તો ક્યુ લખાશે. ક્લિયર છે? તો જ્યારે કીબોર્ડ ઉપર તમે ખાસ કરીને મોબાઈલમાં શું થાય કે એક જ વખત તમે એને બીજી વાર તરત અમુક 3 સેકન્ડ કે 4 સેકન્ડની અંદર પુશ કરો એટલે બીજો નંબર આવી જાય. પણ સીએનસી મશીનમાં લગભગ બધા મશીનમાં એવું જ હોય છે, પણ જો શિફ્ટ કી આપેલી હશે તો બીજા નંબરનો લેટર કે અક્ષર માટે તમારે કમ્પલસરી શિફ્ટ કી દબાવવી પડશે. હવે આગળ છે કેન્સલ કી. અહીંયા CAN લખેલું છે કેન્સલ કી. તો કેન્સલ કીમાં તમે કંઈ લખવું છે, દાખલા તરીકે તમે બહુ ધ્યાન નહીં આપ્યું, અહીંયા ઓ તમારે પી જોઈએ છે પણ તમે આ દબાઈ કર્યું એટલે ઓ આયા કર્યું, પછી તમારું ધ્યાન ગયું કે મારે તો શિફ્ટ કી દબાવવાની હતી. તો અહીંયા આ શું કહેવાય, આટલો એરિયા જે છે ને, આ જે એરિયા છે આ લેસ ધેન ગ્રેટર ધેનની જે પણ સિમ્બોલ છે તો એ સિમ્બોલની જોડે જે છે એને એડ્રેસ કહેવાય. તો અહીંયા જ કંઈ લખો ને એથી તમારે કંઈ કાઢી નાખવું છે, ભૂલથી કંઈ ખોટું ટાઈપ થઈ ગયું બરાબર છે. તો મોબાઈલમાં જે રીતે બેક સ્પેસ કામ કરે છે એવી રીતે કેન્સલ કી કામ કરે છે. જુઓ હું અહીંયાથી આગળ દબાવીશ એટલે આ મારું શું થાય છે, અહીંયા ઓ નીકળી ગયા બરાબર છે. દાખલા તરીકે મારે અહીંયા મેં 4-5 વાર 4 ટાઈપ કરી દીધા બરાબર છે. હવે મારે અહીંયાથી જ આને કાઢી નાખવા છે તો જુઓ ક્લિયર છે. તો કેન્સલ કી એટલે ક્યારેક આપણે કશું લખતા હોય અને ખોટો અક્ષર અહીંયા એડ્રેસમાં લખાઈ જાય ત્યારે ત્યાંથી જ તેને કાઢી નાખવા માટે કેન્સલ કીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે ઇનપુટ કી. આપણા માટે બહુ મહત્ત્વની કી છે ઇનપુટ કી અને ઇન્સર્ટ કી બરાબર. આપણે જ્યારે મશીનમાં કોઈ પ્રોગ્રામ લખતા હોય તો દાખલા તરીકે મારે મશીનમાં કોઈ પ્રોગ્રામ લખતા હોય તો ઇનપુટ કી અને ઇન્સર્ટ કીનો ઉપયોગ થાય. આપણે બનાવેલા પ્રોગ્રામને મશીનની અંદર એન્ટર કરવું છે. દાખલા તરીકે મેં અહીંયા S500 લખું છે, મારે S500 મેં અહીંયા એડ્રેસમાં લખ્યું. હવે મારે એને મેં અહીંયા લખ્યું અને અહીંયા મશીનની સિસ્ટમમાં લાવવું છે તો ઇન્સર્ટ કરું છું તો અહીંયા આવી ગયું. તો આપણે જે પણ એડ્રેસમાં ડેટા લખીએ છીએ એને મશીનની સિસ્ટમમાં એન્ટર કરવા માટે ઇન્સર્ટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઇનપુટ કીનો ઉપયોગ શું છે તો ઇનપુટ કીનો મતલબ પણ એ જ છે કે મશીનમાં આપણે કંઈ પણ ડેટા લખીએ મશીનમાં એન્ટર કરવા, પરંતુ પ્રોગ્રામ સિવાય કોઈ બીજા ડેટા પ્રોગ્રામને આપણે ઇન્સર્ટથી અંદર એન્ટર કરી શકીશું. પરંતુ દાખલા તરીકે અત્યારે અહીંયા ઓફસેટ છે, અહીંયા મારે આ વેલ્યુને કોઈને શું કરવું છે કે અહીંયા 00 એડ કરવો છે 219ના આ જે કોઈ વેલ્યુ છે એના બદલે. તો હું અહીંયા શું દબાવું છું, અહીંયા ઇનપુટ દબાવું. મારે અહીંયા 50 લખવું છે તો અહીંયા જુઓ 50 લખાઈ ગયું બરાબર છે. 50.00 તો ઇનપુટ તો 50.0 લખાયું. તો ઇનપુટ કી અને ઇન્સર્ટ કીનું ગુજરાતી બંને સરખું થાય છે પણ બંનેમાં ફરક શું છે તો ઇન્સર્ટ કી એટલે આપણે લખેલા પ્રોગ્રામને આપણે કંઈ પણ પ્રોગ્રામ લખીએ ત્યારે મશીનમાં એન્ટર કરવા માટે ઇન્સર્ટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોગ્રામ સિવાયના કોઈ બીજા ડેટા આપણે સમજીશું, જ્યારે ભણીશું ત્યારે બધા સમજીશું કે પ્રોગ્રામ સિવાયના કયા ડેટા હોય, પ્રોગ્રામવાળા કયા ડેટા હોય. તો પ્રોગ્રામ સિવાયના કોઈ બીજા ડેટાને ઇનપુટ કરવા માટે ઇન્સર્ટ કરવા માટે મશીનમાં એન્ટર કરવા માટે ઇનપુટ કીનો ઉપયોગ કરવામાં આવે